નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના અત્યંત વ્યસ્ત એવા સરદાર એસ્ટેટ વિસ્તારમાંથી આગની એક મોટી અને આઘાતજનક ઘટના સામે આવી છે. સરદાર એસ્ટેટ પાણીની ટાંકી નજીક આજે રોડ પર ઉભેલી એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. વડોદરા શહેરના સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે આવેલી પાણીની ટાંકી પાસે પાર્ક કરેલી એક લક્ઝરી બસમાં અચાનક જ કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે લક્ઝરી બસની બારીઓમાંથી કાળમુખી જ્વાળાઓ બહાર નીકળી રહી હતી અને ધુમાડો આખા વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. અચાનક લાગેલી આ આગને પગલે હાઈવે પર જતા અન્ય વાહનો પણ થંભી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગની આ ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરાતા જ નજીકના સ્ટેશન પરથી ફાયર ફાઈટરોની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે રવાના થઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સ્પોટ પર પહોંચીને ચારે તરફથી પાણીનો ભારે મારો ચલાવ્યો હતો અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. ફાયર વિભાગની આ ત્વરિત અને સમયસરની કામગીરીને કારણે આગ આજુબાજુના કોમર્શિયલ વિસ્તાર કે અન્ય વાહનોમાં પ્રસરતા અટકી ગઈ હતી અને એક બહુ મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આગગ્રસ્ત લક્ઝરી બસ શાહ ટ્રાવેલ્સની હોવાનું સામે આવ્યું છે. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે બસમાં મુસાફરો હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે આગની લપેટમાં આવતા આખી લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી અને માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. હાલમાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પંચનામું કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.